છત્રપતિ શિવાજી પોતાના ગઢરાંગની અંદર બેઠા છે, અનેક સુરવીરો, દરબારો, ક્ષત્રિયો મૂછના તાવ દઈને બેઠા છે બાજુમાં, અને આજ ક્ષત્રપતિ શિવાજીની આંખમાંથી દાળ 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 આંસુની ધાર વહી રહી છે. મરદ માણસ જિંદગીમાં કોઈ દિવસ પાછી પાની નથી કરી. રણના મેદાનમાં હજારો માણસો કપાઈ ગયા હોય, ભાઈબંધો કપાઈ ગયા હોય, ભેરુબંધો કપાઈ ગયા હોય, સગા બાપનું મૃત્યુ થયું હતું, છતાંય જેની આંખમાં આંસુ નહોતા આવ્યા, એ શિવાજીની આંખમાંથી ચોધાર આંસુડા પડતા જોયા. અને આજ સામંતોને આશ્ચર્ય થયું, અને સામંતોએ પ્રશ્ન પૂછ્યું, મહારાજ, આજ તમારી આંખમાં આંસુ, તમે રડો છો? શિવાજી, હા, આજ હું રડતો નથી, મને કોક રડાવી રહ્યું છે, મને કોકને યાદ રડાવે છે. પણ કેમ રડો છો? એ કે આ ધરતી ઉપર મને છત્રપતિ શિવાજી કહેવાવાળા અનેક છે, મને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ કહેવાવાળા અનેક છે, મને હિન્દુ હૃદય સમ્રાટ કહેવાવાળા અનેક છે, મારા નામની છડી પોકારવાવાળા અનેક છે, મોટા મોટા નામે બોલાવવાવાળા અનેક છે. પણ એક જ વ્યક્તિત્વ એવું હતું જે મને તુકારો દઈને બોલાવતું હતું. હું ગમે ત્યારે ઘરે આવું ત્યારે મને મધ્યરાત્રિના સમયે રાહ જોતા જોતા પોકારીને જે મને એમ કહેતું, શિવા, ઓ શિવા, આવી ગયો, શિવા વાળું કરી લે, શિવા થાકી ગયો છો, સૂઈ જા. એ શિવો શિવો કહીને પોકારવા વાળું વ્યક્તિત્વ આજ જતું રહ્યું. બધાને નવાઈ લાગી કે મહારાજ, તમને તુકારો દઈને શિવો કહીને કોણ બોલાવતું? એ કે મને શિવો કહેવા વાળી મારી માં જીજા માતા આજ વહી ગઈ છે ને, એટલા માટે મારી આંખમાં આંસુ છે. મને મારી માની યાદ આવે છે કે હવે મને તુકારો કોણ આપશે? હવે અંધકારમાં પણ પ્રકાશ, સૂરજની રોશનીનું કામ માં કરી રહી છે. હાથ ઈ પકડી રહી છે. માં છે ને, એ જ સર્વસ્વ છે.